વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.3 ગણતા હતા, જેના 2 દાખલા ગણ્યા હતા. જોઈએ હવે આગળ ત્રીજો દાખલો ગણીએ. એક અગત્યની રીત કહી શકાય એવો દાખલો છે. રકમ માટે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરશું. 217 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 10.3 એનો ત્રીજો દાખલો આપણે ગણીએ છીએ. તો જોઈએ, નીચે આપેલા સમીકરણોને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ અને લંબ દ્વારા એક્સ અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ શોધો. મિત્રો, રકમ લખો, એના પછી હું જે લખાવું એ લખો. એ આ આગળના દાખલા એટલે ત્રીજા દાખલાની અંદરના દાખલા ગણવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું એ સમીકરણ હું લખાવું છું. તો એમાં આ રીતે આપણે ઉપયોગ કરીશું. જોઈએ, ત્રીજા એક્ઝામ્પલમાં આપણે રેખાના સમીકરણ x cos omega plus y sin omega equal to p નો ઉપયોગ કરીશું. હવે આનો અર્થ શું થશે તો જુઓ, ડાબી બાજુ x ને y વાળા પદ ડાબી બાજુ અને જમણી બાજુ અચળ ગોઠવવાનો. કદાચ આગળ નોંધેલું હશે પણ થોડુંક વધારે અગત્યનું છે એટલે હું ફરીથી નોંધું છું. અહીંયા તમે પણ નોંધશો. તો જોઈએ, આવું છે. જમણી બાજુ એટલે કે RHS બાજુ અચળ ગોઠવો જે ધન હોવો જોઈએ. તે P થાય એટલે લંબ અંતર P આની મદદથી મળશે. હવે ઓમેગા શોધવાની વાત રહી. તો ઓમેગા શોધવામાં 4 પોસિબિલિટી આવશે. આવી 4 શક્યતાઓ આવશે. ઓમેગા માટે 1, જો cos omega greater than 0, sin omega greater than 0, એટલે કે sin અને cos બંને ધન હશે તો ચરણ પહેલું થશે, અને ચરણ પહેલું થશે તો આપણે આવું લખીશું, ઓમેગા ઇક્વલ ટુ થીટા. એ થીટા હું સમજાવી દઈશ દાખલા ગણીશું ત્યારે. બીજું, cos omega લેસ ધેન 0 અને sin omega ગ્રેટર ધેન 0. ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ. આમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટ પહેલું ચરણ, આમાં બીજું ચરણ આવશે. જો બીજું ચરણ આવે તો ઓમેગા ઇક્વલ ટુ 180 માઇનસ થીટા. ત્રીજું, cos omega greater than 0 and sin omega less than 0. તો આમાં ત્રીજું ચરણ આવશે ને ત્રીજું ચરણ આવે તો ઓમેગા ઇક્વલ ટુ 180 પ્લસ થીટા લેવાનું. થર્ડ ક્વોડ્રન્ટ, ત્રીજું ચરણ. અને જો cos ઓમેગા ધન, સોરી આમાં બંને ઋણ હોય ત્યારે થર્ડ ક્વોડ્રન્ટ આવશે. આ બંને ઋણ. જ્યારે cos ઓમેગા ધન અને sin ઓમેગા ઋણ તો ચોથું ચરણ આવશે. અને ચોથું ચરણ આવે તો એટલે તમારે આટલો પોર્શન પરીક્ષામાં લખવાનો નથી, પણ આ ટાઈપનો કોઈ પણ દાખલો ગણીએ ત્યારે
આનો યુઝ કરવાનો રહેશે. હવે આમાંથી થીટા ક્યાંથી મેળવવાનું? તો સાઇન અને કોસની કિંમત ધન હોય કે ઋણ હોય એ જોયા સિવાય બંને ધન હોય એવું માની અને કોસ અને સાઇનની કિંમત માટેના જે મૂલ્યો ઉપરથી આપણે 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિ મૂલ્યોનો જે પેલો કોઠો બનાવેલો હતો 30, 45, 60, 90 અને 0નો એના ઉપરથી થીટા લખાશે. દાખલો ગણીએ એટલે ખ્યાલ આવશે. તો જોઈએ એનો પહેલો દાખલો જોઈએ શું છે. x માઇનસ √3y પ્લસ 8 ઇક્વલ ટુ 0. x માઇનસ √3y પ્લસ 8 ઇક્વલ ટુ 0. સૌથી પહેલાં અચળ પદને જમણી બાજુ લઈ જઈશું. ધેરફોર x માઇનસ √3y ઇક્વલ ટુ -8. પણ અચળ જમણી બાજુ રહેલો અચળ ફરજિયાત ધન હોવો જોઈએ. લંબની લંબાઈ દર્શાવે છે માટે એને ધન બનાવવા માટે આખા સમીકરણને માઇનસથી મલ્ટીપ્લાય કરીશું. ધેરફોર વી કેન ગેટ 8. હવે આ બંનેના વર્ગોનો સરવાળો 1 છે, એટલે કે x અને yના સહગુણકના વર્ગોનો સરવાળો 1 થાય. અત્યારે 1 નહીં થાય, આનો સહગુણક -1, આનો સહગુણક √3. તો આ બંનેના વર્ગોનો સરવાળો 1 થવા માટે આપણે આનો યુઝ કરીશું, જેને વર્ગમૂળમાં આનો વર્ગ એના સહગુણકનો, આના એટલે 2 વડે ભાગતા, આના વડે ભાગીશું એટલે જે નવું પરિણામ મળશે એમાં રહેલા x અને yના સહગુણકોના વર્ગોનો સરવાળો 1 થશે જ. તો 2 વડે ભાગીએ. ધેરફોર -1/2 into x પ્લસ √3/2 into y ઇક્વલ ટુ 4. જેને x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇક્વલ ટુ p સાથે સરખાવતા cos ઓમેગા ઇક્વલ ટુ -1/2 and sin omega equal to √3/2. તથા લંબની લંબાઈ p ઇક્વલ ટુ 4. અહીંયાથી જોઈએ તો cos ઋણ, જો તો મિત્રો cos ઋણ sin ધન કયું ચરણ થાય? cos ઋણ અને sin ધન. ધેરફોર બીજું ચરણ થાય અને માટે ઓમેગા ઇક્વલ ટુ બીજું ચરણ થાય તો 180 માઇનસ થીટા. થીટા ક્યાંથી લખાશે? તો સાઇન ઓમેગાની કિંમત √3/2 અને કોસ ઓમેગાની કિંમત 1/2. એ બંને વખતે ઓમેગા આવશે 60, એટલે એ 60નું મૂલ્ય થાય, એટલે અહીંયા 60. તો આનો જવાબ થશે 120. જુઓ તો સારો પ્રશ્ન છે. 2 થી 3 વખત આ ટાઈપના પ્રશ્નો ગણવા જ જોઈએ. અને એટલે અહીંથી બરાબર છે. હવે સ્વરૂપમાં દર્શાવો તો આ બે કિંમતો મૂકી દઈએ. આમ તો આ જવાબ જ કહેવાય, એને સમીકરણ લખ્યું છે તો આપણે લખી લઈએ. બાકી તો ઓમેગા અને આ જ દર્શાવવાનું છે.
માગેલ સ્વરૂપનું સમીકરણ x cos 120 plus y sin 120 equal to 4. જોઈએ એનું સેકન્ડ એક્ઝામ્પલ. મિત્રો બહુ જ અગત્યના પ્રશ્નો છે. સેકન્ડ છે y - 2 equal to 0. Therefore we can write y equal to 2. In another form we can write 0 into x 1 into y equal to 2. એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવા માટે આપણે આવું લખ્યું, જેને x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇક્વલ ટુ p સાથે સરખાવતા cos omega equal to 0, sin omega equal to 1 અને લંબની લંબાઈ p equal to 2. મિત્રો જોઈએ હવે આના ઉપરથી ઓમેગા ડાયરેક્ટ મળી જશે. કોસની કિંમત 0 અને સાઇનની કિંમત 1 હોય, therefore ઓમેગા equal to 90 ડિગ્રી. સાઇન 90 એટલે 1, કોસ 90 એટલે 0 તથા રેખાના સમીકરણનું સ્વરૂપ x cos 90 પ્લસ y sin 90 equal to 2. જોઈએ એનો ત્રીજો, y equal to 4. x minus y equal to 4. અચળ જમણી બાજુ જ છે, ધન પણ છે, એટલે એના ફેરફારની જરૂર નથી, જેને વર્ગમૂળમાં 1 વર્ગ પ્લસ માઇનસ 1 વર્ગ એટલે કે √2 વડે ભાગતા √2 વડે ભાગીએ તો આવું થશે 1/√2 into x minus 1/√2 into y. 4/√2 it means 2√2, જેને x cos omega plus y sin omega equal to p સાથે સરખાવતા લંબની લંબાઈ cos omega equal to 1/√2 અને sin omega equal to -1/√2. cos omega greater than 0, sin omega less than 0, એટલે ફોર્થ ક્વોડ્રન્ટ થશે, ચોથું ચરણ, તથા લંબની લંબાઈ p equal to 2√2 અને ચોથું ચરણ હોવાથી ઓમેગા ઇક્વલ ટુ ચોથા ચરણમાં 360 માઇનસ, આ તમારે યાદ જ રાખવા પડે
યાદ રાખવા માટે થોડુંક હું તમને યાદ કરી લઉં કે કેવી રીતે યાદ રહે, પણ આમ તો યાદ જ રાખવા. હવે cos ઓમેગા 1/√2 એટલે 45 નો ખૂણો થાય, એટલે 315 માટે રેખાના સમીકરણનું સ્વરૂપ x cos 335 y sin 335 equal to 2√2 equal to 2√2. હવે આમાં જ તમે નંબર ચોથો આપીને એક ઉદાહરણ ગણી લેજો ને, અત્યારે જગ્યા છોડી દો. એ છે ઉદાહરણ 14. ઉદાહરણ 14 ગણી લેજો. હવે જો મિત્રો હું તમને થોડુંક ચરણ માટે યાદ કઈ રીતે રહે થોડુંક સમજાવી દઉં. તો પહેલું ચરણ હોય ને એટલે તો ઓમેગા અને થીટા સરખા જ એમ કહીએ ને તોય ચાલે, જે આપણે બાદ કરીએ છીએ તે આવું છે. પહેલું ચરણ હોય એટલે અહીંયા ઓમેગા અને થીટા સરખા કહીએ તોય ચાલે. બીજું ચરણ હોય ને એટલે અહીંયા હશે, અહીંયા હોય એટલે 180, અહીંયા પાઈ થાય એકમ વર્તુળ પ્રમાણે, 180 અહીંયા થશે. એટલે જો બીજું ચરણ હોય તો 180 માઇનસ થીટા થાય. ત્રીજું ચરણ હશે તો 180 પ્લસ થીટા થશે. અને ચોથું ચરણ હોય તો અહીંયા 360 હોવાના લીધે આમાંથી બાદ થાય, એટલે ચોથું ચરણ હોય તો 360 ઓછા થીટા થાય. ઓમેગા માટેની કન્ડિશન. પહેલું ચરણ હોય તો ઓમેગા ઇક્વલ ટુ થીટા, બીજું હોય તો અહીંયા હોય એટલે 180 માંથી બાદ કરવાથી મળે, ત્રીજું હોય તો 180 માં ઉમેરવાથી મળે, અને ચોથું હોય તો 360 માંથી બાદ કરવાથી મળે. એટલે આ ફિગર બાજુમાં દોરવી હોય તો દોરી લેજો. જોઈએ ચોથો દાખલો. બિંદુનું રેખાથી અંતર શોધો. જોઈએ સૂત્ર જ સીધું લગાડવાનું છે. રેખાને ax + by + c સાથે સરખાવવાની અને બિંદુ x1 y1 તો લખીશું. અહીં આપેલું બિંદુ, રકમ ફરજિયાત લખવાની ભાઈ, અહીં આપેલું બિંદુ x1 y1 ઇક્વલ ટુ અહીં આપેલું બિંદુ x1 y1 ઇક્વલ ટુ 1 - 1 1 તથા રેખા 12x, સોરી એનું સાદુરૂપ આપવું છે, 12y ને બ્રેકેટ x + 6 5 × y - 2, એટલે એને એના પ્રમાણિત સ્વરૂપ સુધી લઈ જઈએ તો therefore 12x + 72 5y - 10, therefore 12x - 5y +82 = 0, જેને ax + by + c = 0 સાથે સરખાવતા, શબ્દો લખજો, સાથે સરખાવતા a = 12, b = -5, c = 82. therefore બિંદુથી રેખાનું લંબ અંતર, બિંદુનું રેખાથી લંબ અંતર
સૂત્ર આવું છે ax1 પ્લસ by1 પ્લસ c upon square root of a square plus b square. એ એટલે 12 into -1 એટલે 12 into -1 plus -5 into 1 plus 82 square root of square of 12 144 and square of 5 25 આ થશે -12 અને -5 એટલે -17 82 માંથી -17 82 માંથી 17 બાદ કરો 65 અને આ થશે 5 square root of 13 square root of 169 is 13. Therefore, last form of answer is 5. 65 over 13. પાંચ એકમ શબ્દ વાપર્યો. જોઈએ હવે પાંચમો એક્ઝામ્પલ. એક્સ અક્ષ પરનું કયું બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે? માગેલા બિંદુનું આપેલી રેખાથી લંબ અંતર 4 એકમ છે. તો માગેલું બિંદુ એક્સ અક્ષ પર છે માટે વાયયામ 0 ધારી શકાશે. એટલે આપણે આવું લખી શકીશું, ધારો કે માગેલ બિંદુ x1 y1 equal to a0 હવે રેખાનું સમીકરણ x upon 3 plus y upon 4 equal to 1. રેખાના સમીકરણને આપણે આ સ્વરૂપમાં ફેરવીશું. એટલે લસા ન લઈએ તો ચાલે, ખાલી એકડાને ડાબી બાજુ મૂકી દઈએ તો કેપિટલ એની કિંમત અપૂર્ણાંકમાં આવે, પણ પાછળથી એ લસા તો લેવો જ પડે. એના કરતાં પહેલાંથી લસા લઈ લઈએ તો સાદુરૂપ આવું થશે 4x પ્લસ 3y. લસા 12 થશે, 12 બીજી બાજુ ગુણાશે એટલે 12 થશે, અને ડાબી બાજુ લાવી દઈએ તો માટે a ઇક્વલ ટુ 4, b ઇક્વલ ટુ 3, c ઇક્વલ ટુ -12. એનું પ્રમાણિત સમીકરણ જ છે, એટલે આ વાક્ય ના લખીએ તો ચાલે. જેને આની સાથે સરખાવતા એવા શબ્દો ના લખીએ ચાલે. હવે બિંદુથી રેખાનું લંબ અંતર. હવે બિંદુથી રેખાનું અંતર, therefore ફોર્મ્યુલા છે ax1 પ્લસ by1 પ્લસ c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 4. મૂકી દઈએ કિંમત. a એટલે 4, x1 એટલે સ્મોલ a, y1 0 છે એટલે આ પોર્શન 0, -12 છેદમાં વર્ગમૂળમાં 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, છેદમાં square root of 25 is 5. 5 is multiplied with RHS, therefore 20. It means modulus of 4a minus 12 equal to 20. હવે માનાંક દૂર કરીએ એટલે બે પોસિબિલિટી આવશે. આપણે જાણીએ કે કોઈ પણ સંખ્યાનો માનાંક હંમેશા ધન જ હોય
એનો અર્થ કે 20નો માનાંક પણ 20 થતો હશે અને -20નો માનાંક પણ 20 થતો હશે. માટે અહીંયા આપણે બે પોસિબિલિટી લખવાની થાય. ધેરફોર 4a - 12 = 20 અથવા 4a - 12 = -20. Therefore 4a = 32 અથવા 4a = -8. Therefore 4a = 8 and a = -2. Therefore માગેલું બિંદુ A0 = 80 and E0 = -20. બે બિંદુ આવશે 80 અને -20 બંને એ આનાથી 4 એકમ અંતરે આવેલા બિંદુઓ હશે. બંનેની વચ્ચે અહીંયા અને લખીશું. બંને બિંદુ એવા છે જેનું અંતર આપેલી રેખાથી 4 એકમ છે. જોઈએ છઠ્ઠો દાખલો. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. સૂત્ર જાણીએ છીએ. C1 - C2 છેદમાં વર્ગમૂળમાં a² + b². પણ એ સૂત્ર લગાડતો પહેલાં બંને રેખાઓમાં x નો સહગુણક સરખો બનાવવાનો. ઓટોમેટિક બાકીનો y નો સહગુણક સરખો બની જ જાય. બે રેખાઓ લખીશું. 15x + 8y + 8y - 34 = 0 અને 15x + 8y + 31 = 0. માટે a = 15. કોએફિશિયન્ટ ઓફ x નો સહગુણક એટલે a. કોએફિશિયન્ટ ઓફ y પહેલા સમીકરણનો અચળ કોન્સ્ટન્ટ ઓફ ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશન. માટે p = C1 - C2 નો માનાંક છેદમાં વર્ગમૂળમાં a² + b². C1 - C2 નો માનાંક -34 -31 15નો વર્ગ 225 અને 8નો વર્ગ 64. આ કેટલા થશે જુઓ તો 65 અને આ 289 તો 17 થશે. હવે એનો બીજો પ્રશ્ન એવો જ છે. તમે x ને y ના સહગુણકો સાદુરૂપ આપી અને મેળવી શકશો. જોઈએ 7મો દાખલો. આ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. હવે અહીંયા આપણે એક પરિણામ સ્વીકારી લઈશું કે અને એક ફોર્મ્યુલા તરીકે બહુ યોગ્ય જગ્યાએ નોંધ કરી લેજો. રેખા ax + by + c = 0
અને સમાંતર રેખા આવી થશે ax પ્લસ by ઇક્વલ ટુ કે તો ગમે તે બાજુ લખી શકાય, અચળ છે એટલે. અને આને લંબ રેખા આવી થશે bx માઇનસ ay ઇક્વલ ટુ કે. અને આમાં મિત્રો આવું થશે, બંનેમાં આમાં એક્સનો સહગુણક જે હશે તે આનો આ જ રહેશે. આમાં વાયનો સહગુણક જે હશે સમાંતરમાં આવું થશે, પણ લંબ હશે ને તો વાયનો સહગુણક હશે એક્સનો થઈ જશે, એક્સનો સહગુણક હશે તે વાયનો થઈ જશે, અને વાય આગળનું ચિહ્ન બદલાઈ જશે. જો સમાંતરમાં આખો ભાગ ઇક્વલ જ આવે, સમાંતરમાં આનો આ જ ભાગ અહીંયા આવશે, કારણ કે ઢાળ તો જ સરખો થાય. અને લંબ હશે ને તો એક્સ અને વાયના સહગુણકો ઉલટા જ થઈ જશે, બદલાઈ જશે, ઇન્ટરચેન્જ થશે. અને વાયનો સહગુણક છે ને એનું ચિહ્ન પણ બદલાઈ જશે. એટલે આ રીતે ડાયરેક્ટ લખી શકાશે, આપણે એનો ઉપયોગ કરીશું. તો અહીં માગેલી રેખા આપેલી રેખાને સમાંતર છે. એટલે આમાં બે સમાંતર રેખાઓના ઢાળ સરખા છે એ કોન્સેપ્ટનો ઉપયોગ થયો. આનો ઢાળ માઇનસ a અપોન બી, આનો ઢાળ પણ માઇનસ a અપોન બી, એનો ઉપયોગ થયો. માટે માગેલી રેખાનું સમીકરણ માગેલી રેખાનું સમીકરણ 3x માઇનસ 4y ઇક્વલ ટુ કે આવું લખી શકાય. જે -2 3 માંથી પસાર થાય છે, જે -2 3 માંથી પસાર થાય છે. બસ તો આને મૂકી દઈએ, એક્સની જગ્યાએ -2 મૂકીશું, વાયની જગ્યાએ 3 મૂકીશું. -6 અને -12 કે ઇક્વલ ટુ -18, જેને એકમાં મૂકતા 3x -4y જમણી બાજુ -18 આવશે. માઇનસ કરતાં પ્લસ લખાણમાં સરળ સ્વરૂપ લાગે એટલે મેં અહીંયા 18ને ડાબી બાજુ મૂકી દીધા. જોઈએ 8મો દાખલો. આ રેખાને લંબ અને જેનો એક્સ અંતખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ મેળવવું. તો માગેલી રેખા આપેલી રેખાને લંબ છે. માગેલી રેખા આપેલી રેખાને લંબ છે. અહીં માગેલી રેખા આપેલી રેખાને લંબ છે. માટે માગેલી રેખાનું સમીકરણ આનો ઉપયોગ કરીશું. એક્સ ને વાયના સહગુણકોની અદલા બદલી અને વાયનું ચિહ્ન બદલી દઈશું. એટલે વાયનો સહગુણક 7 છે અને 7x પ્લસ વાય
ઇક્વલ ટુ કે થાય. હવે માટે 7x પ્લસ વાય માઇનસ કે ઇક્વલ ટુ 0, જેનો x અંતઃખંડ હવે x અંતઃખંડનું સૂત્ર છે માઇનસ સી અપોન એ. રેખાને એના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવીએ માઇનસ સી અપોન એ. એક્સ અંતઃખંડ કેટલો આપેલો છે 3, ધેરફોર 3 ઇક્વલ ટુ માઇનસ કે એ એટલે 7, બી એટલે 1, સી એટલે માઇનસ કે અપોન 7. ધેરફોર 21 ઇક્વલ ટુ કે. પુટ ઇન ઇક્વેશન 1, પરિણામ 1 માં મૂકતા 7x પ્લસ વાય માઇનસ 21 ઇક્વલ ટુ 0. આ તો મેં કે જમણી બાજુ લખીને પછી ડાબી બાજુ લાવ્યા. ડાયરેક્ટ ડાબી બાજુ લખો તોય ચાલે, ડાયરેક્ટ જમણી બાજુ લખો તોય ચાલે, એનાથી કોઈ ફેર પડશે નહીં. વાય પ્લસ 7x ઇક્વલ ટુ 20y એ જ થયું. જમણી બાજુ રાખ્યો તોય કોઈ ફેર ના પડો. જોઈએ 9મો દાખલો. બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો. બે રેખાઓ વચ્ચેના ખૂણા માટે tan આલ્ફા વાળી ફોર્મ્યુલાનો યુઝ થશે. tan આલ્ફા ઇક્વલ ટુ માનાંકમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2 એનો ઉપયોગ કરીશું. આપણે શોધી લઈશું. અહીં આપેલી રેખાઓના ઢાળ m1 ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે માઇનસ એ અપોન બી. યાદ થાય એટલા માટે લખું છું, બાકી પરીક્ષામાં નહીં લખો તો ચાલશે. એક્સનો સહગુણક ભાગાકારમાં વાયનો સહગુણક માઇનસ √3 અને m2 ઇક્વલ ટુ માઇનસ 1 અપોન √3. એક્સનો સહગુણક 1, વાયનો સહગુણક √3 માટે હવે tan આલ્ફા ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે માનાંકમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2. Therefore, tan alpha equal to minus √3 minus 1 upon minus 1 upon √3 1 plus minus √3 minus 1 upon √3. હવે પેલા છેદમાં √3 કેન્સલ થશે, પણ કેન્સલ નહીં કરીએ આપણે, કારણ કે કેન્સલ કરશો તો અંશમાં લસા √3 થાય ને છેદમાં લસા 1 જ લસા આવશે જ નહીં. એટલે અહીંયા હું √3 મલ્ટીપ્લાય કરી દઉં છું. √3 into √3 therefore 3 and 1. અહીંયા √3 અહીંયા ગુણાશે √3 plus √3. અંશ અને છેદનો સરખો લસા √3 કેન્સલ કર્યો. -2 √3 અને √3 1 upon √3. આલ્ફા ઇક્વલ ટુ 30 અથવા તો -30 થશે. એટલે આલ્ફા ઇક્વલ ટુ 180 માઇનસ 30 પ્લસ માઇનસ 2 પોસિબિલિટી થાય ને 150. માનાંક દૂર કરો તો tan alpha equal to 1 upon √3 and also tan alpha equal to -1 upon √3. When alpha equal to tan alpha equal to 1 upon √3, alpha equal to 30. અને જ્યારે -1 upon √3 હશે ત્યારે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે
બીજું ચરણ એટલે પાઈ માઇનસ 180 માઇનસ 30 એટલે 150. નેક્સ્ટ જોઈએ, બે બિંદુઓમાંથી પસાર થતી રેખા અને બીજી એક રેખા એકબીજીને લંબ કાટખૂણે છેદે તો એચ શોધો. બે બિંદુઓમાંથી પસાર થતી રેખા અને બીજી એક રેખા, બે રેખાઓ પરસ્પર લંબ છે અને એક અજ્ઞાત મેળવવાનો છે. તો મિત્રો આપણે બંને રેખાના ઢાળ શોધી લઈશું અને ઢાળ શોધ્યા પછી બંને રેખાઓ કાટખૂણે છેદે એટલે ઢાળનો ગુણાકાર -1નો ઉપયોગ કરીશું એટલે અજ્ઞાત મળી જશે. તો આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ અથવા તો પછી આપેલી પ્રથમ રેખાનો ઢાળ, અહીં પ્રથમ રેખાનો ઢાળ M1 ઇક્વલ ટુ y યામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત 3 - 1 છેદમાં h - 4 2/h-4 તથા બીજી રેખાનો ઢાળ, બીજી રેખાનો ઢાળ M2 ઇક્વલ ટુ, રેખાનું સમીકરણ આપેલું છે એટલે ઢાળ માટે આ ફોર્મ્યુલા વપરાશે, -e/b. therefore -7/-9, it means I write 7/. હવે કાટખૂણે છેદે છે, so M1 into M2 equal to -1. બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે એટલે ઢાળનો ગુણાકાર -1. 2/h-4 7/9 equal to -1. અહીંયા થશે 7 દુ 14, છેદને બીજી બાજુ ગુણી દઈએ તો -9h પ્લસ 36, 9h ઇક્વલ ટુ આ થશે 22, h ઇક્વલ ટુ, જોઈ લો સાદું રૂપમાં કદાચ કંઈ સુધારાની જરૂર હોય તો, મૂલ્ય જોઈને એવું લાગે છે પણ છતાંય જોઈ લઈએ, 22/9. ટૂંકમાં કોન્સેપ્ટ તો એક જ હતો કે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો ઢાળનો ગુણાકાર -1 અને બંનેના ઢાળ શોધવાનો. પહેલાનો ઢાળ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા હતી એટલે y યામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત, અને બીજામાં રેખાનું સમીકરણ હતું એટલે ઢાળનો ગુણાકાર -a/b થી મળી ગયું. અને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપેલું છે તે સાબિત કરવાનું છે. તો જોઈએ, સહેલો જ દાખલો કહેવાય. માગેલી રેખા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 ને સમાંતર માટે તેનું સમીકરણ ax પ્લસ by ઇક્વલ ટુ k થાય. માગેલી રેખા આપેલી રેખાને સમાંતર છે એટલે x ને y ના સહગુણકો સરખા રાખી આ પ્રમાણે સમીકરણ લખી શકાય, જે x1 y1 માંથી પસાર થાય છે, જે x1 y1 માંથી પસાર થાય છે. આને મૂકી દઈએ માટે ax1 પ્લસ by1 ઇક્વલ ટુ k.
જેને પરિણામ એકમાં મૂકતા પરિણામ એકમાં મૂકીએ તો ax પ્લસ by ઇક્વલ ટુ ax1 પ્લસ by1 બધા જ પદો ડાબી બાજુ લાવી દઈએ તો ax માઇનસ ax1 પ્લસ by માઇનસ by1 ઇક્વલ ટુ 0. એટલે અહીંયાથી આ બંનેમાંથી એ કોમન લઈ લો, પેલા બંનેમાંથી બી કોમન લ્યો એટલે જવાબ મળી જશે. બરાબર છે? એટલું સ્ટેપ તમે લખજો. આનો ઉપયોગ મિત્રો આપણે આગળ આને પણ એક ફોર્મ્યુલા તરીકે યુઝ કરવો હોય ને તો ચાલે. આને સમાંતર રેખાનું સમીકરણ અને કોઈ એક પર્ટિક્યુલર x1 y1 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એ x માઇનસ x1 પ્લસ બી વાય માઇનસ y1 ઇક્વલ ટુ 0 એનો યુઝ કરો તો ચાલે. જોઈએ એક સારો દાખલો ગણીશું, 12મો દાખલો. બે રેખાઓ 2, 3 માંથી પસાર થતી હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય અને એ બે રેખાઓ 2, 3 માંથી પસાર થાય છે, તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 છે. એક રેખાનો ઢાળ 2 છે તો બીજી રેખાનો ઢાળ શોધો. જોઈએ સહેલો જ છે. જે પરિણામો આપેલા છે નોંધતા જઈએ. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું સૂત્ર tan આલ્ફા વાળું લગાડીશું. એની મદદથી જે રેખા શોધવાની છે એ રેખાનો ઢાળ મળશે અને ઓલરેડી બિંદુ તો આપેલું જ છે. બિંદુ અને ઢાળથી રેખાનું સમીકરણ મળી શકશે. આપેલી રેખા એક રેખાનો ઢાળ આપેલો છે, બે રેખા વચ્ચેનો ખૂણો આપેલો છે. tan આલ્ફા ઇક્વલ ટુ જે સૂત્ર છે હાલ જ આપણે અહીંયા ગણેલું હતું 9મા દાખલામાં, એ સૂત્રમાં m1 આપેલો છે. tan આલ્ફા બરાબર એમાં આલ્ફા 60 આપેલો છે. m2 મળી જશે. ઢાળ મળે, બિંદુ આપેલું છે, બિંદુ ઢાળથી રેખાનું સમીકરણ મળી જશે. તો જોઈએ અહીં m1 ઇક્વલ ટુ 2 તથા આલ્ફા ઇક્વલ ટુ 60 ડિગ્રી આપેલ છે. હવે m2 ઇક્વલ ટુ m લઈએ તો ન લઈએ તોય ચાલે, પણ દર વખતે m અને 2 m2 લખો એટલે બે અક્ષર લખવા પડે. આપણે એમમાં સરળ થઈ જશે. તો tan આલ્ફા ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2 મુજબ tan 60 ઇક્વલ ટુ m1 એટલે 2, m2 એટલે m, 1 પ્લસ 2m. Therefore માનાંકમાં 2 માઇનસ m છેદમાં 1 પ્લસ 2m ઇક્વલ ટુ √3. tan 60 ની કિંમત √3. Therefore 2 માઇનસ m 1 પ્લસ 2m ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √3. હવે એક વખત પ્લસ √3 માટે બધું પરિણામ મેળવી લઈશું અને બીજી વખત માઇનસ √3 માટે મેળવી લઈશું. તો આવું થશે. 2 માઇનસ m છેદમાં 1 પ્લસ 2m ઇક્વલ ટુ √3 માટે
2 minus m equal to root 3 plus 2 root 3m. Therefore 2 minus root 3 equal to 2 root 3m plus m. m common લઈ લઈએ તો 2 minus root 3 2 root 3 plus 1 into m. જોઈએ હવે આને ભાગાકારમાં મૂકી દઈએ તો m equal to 2 minus root 3 છેદમાં ઢાળ 2 છે કે 1/2 છે 2 છે તો જોઈએ 2 root 3 plus 1 આ ઢાળ મળ્યો બિંદુ આપેલું છે તથા x1 y1 equal to 2 3 આપેલ છે x1 y1 equal to 2 3 આપેલ છે માટે રેખાનું સમીકરણ x minus x1 y minus y1 equal to m into x minus x1 મુજબ y minus 3 equal to 2 minus root 3 2 root 3 plus 1 into x minus 2 છેદને ડાબી બાજુ ગુણી દઈએ તો આવું થશે y minus 3 2 root 3 plus 1 now equal to 2 minus root 3 into x minus 2. હવે કૌંસ છોડીશું એમાં એક પર્ટિક્યુલર સ્ટેપ લખીશું એટલે લાલ પેનનો યુઝ કરી શકો તમે હું y ને આ આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરીશ ઇટ મીન્સ 2 root 3 plus 1 into y minus 3 into 2 root 3 plus 1 પહેલા કૌંસનું પહેલું પદ આખા કૌંસ સાથે ગુણ્યું પહેલા કૌંસનું બીજું પદ આખા કૌંસ સાથે ગુણ્યું અહીંયા પણ આવું જ થશે 2 minus root 3 into x minus 2 into 2 minus root 3 x 2 ને કૌંસ સાથે 2 minus root 3 ને x સાથે ગુણ આખા કૌંસ સાથે ગુણ્યો આ કૌંસને x સાથે ગુણ્યો એ જ કૌંસને 2 સાથે ગુણ્યો અહીંયા થશે 2 root 3 plus 1 into y minus આ થશે 6 root 3 minus 3 2 minus root 3 into x minus 4 minus minus plus 2 root 3 બધા પદો ડાબી બાજુ આને ડાબી બાજુ લાવું તો આની આગળ માઇનસ આવશે એટલે હું આવું ચેન્જ કરી દઉં છું 2 plus root 3 minus 2 into x plus 2 root 3 plus 1 into y equal to અને જમણી બાજુ મૂકો તો 8 root 3 6 plus થઈ જશે 6 times root 3 and 2 times root 3 it means 8 times root 3 minus 3 અને minus plus 3 આવું થશે આવું minus root 3 માટે થોડુંક જુદું પડે એટલા માટે હું બીજા કલરથી લખું છું બાકી તો ચાલશે એટલે આવું થશે 2 minus m 1 plus 2m equal to minus root 3 માટે
ધેરફોર અહીંયા થશે 2 - m -√3 -2√3m એમ વાળા બંને પદો ડાબી બાજુ ગોઠવી દઉં છું તો આવું થઈ જશે, અથવા જમણી બાજુ ચાલશે. 2 + √3 = m -2√3m. એટલે આમાંથી m કોમન લઈ અને ભાગાકારમાં મૂકી દઉં તો 2 + √3 છેદમાં 1 + 2√3 = m. જે તથા x1 y1 = 2 3 છે. માટે રેખાનું સમીકરણ y - y1 = m × x - x1 મુજબ મૂકી દઈએ તો y - y1 એટલે 3 y - 3 = અહીંયા ઢાળ મૂકીશું 2 + √3 છેદમાં 1 - 2√3 x - 2. આવી જ રીતે મલ્ટીપ્લાય કરીશું y - 3 સાથે 1 - 2√3 મલ્ટીપ્લાય થશે અને x - 2 સાથે 2 + √3 મલ્ટીપ્લાય થશે. હવે કૌંસ છોડીએ, આમાં પણ એક કોન્સન્ટ્રેશન અહીંયા રાખીશું. આવું થશે કે 2 આ હોલ બ્રેકેટ y મલ્ટીપ્લાય વિથ 1 - 2√3 -3 is multiply with whole bracket right side same, x is multiply with bracket 2 + √3 and -2 2 + √3. therefore હવે x ને y વાળા સહગુણકોને આપણે નહીં બદલીએ. 1 - 2√3 into y -3 + 6√3 2 + √3 into x -4 - 2√3. જો x ને y વાળા આને હું આ જ બાજુ રાખું છું, આને જમણી બાજુ મૂકી દઉં છું. therefore 2 + √3 into x અને જમણી બાજુ મૂકવું એટલે 2√3 - 1 into y. અને આ જ બાજુ રાખું તો પ્લસ = 8√3 + 1. પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે એવો એક ક્વેશ્ચન કહી શકાય. જોઈ લઈએ જવાબ. તમે આ દાખલો 2 થી 3 વખત ગણજો તો કોન્ફિડન્સથી કામ કરી શકશો. જોઈ લઈએ એક વખત આન્સર. 2 + √3 into x 2 - ઓકે આ જે જવાબ છે. તો મિત્રો આટલા સુધી રાખીશું, પણ તમે ઉદાહરણ ગણી લેજો. ઉદાહરણમાં કયું ગણવાનું રહેશે તો ઉદાહરણ 17 15 16 14 15 16 17 13 થી 17 સુધીના ઉદાહરણો ગણી લેજો. એટલે આજે આ વિડીયો જોજો અને એ વિડીયો મુકાય એના પછી તમે પેલા ઉદાહરણ ગણી લેજો. તો આટલા સુધી રાખીશું આજે આપણે.